જામનગરના બેડીમાં આજે તંત્રની ટીમો સુરક્ષા બંદોબસ્ત સાથે દબાણો હટાવવા ત્રાટકી છે. કલેક્ટર કેતન ઠક્કર, એસપી પ્રેમસુખ ડેલુ, સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા, ગ્રામ્ય ડીવાયએસપી આરબી દેવદા સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં ગેરકાયદે બાંધકામો તોડી પાડવા બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું. કરોડોની કિંમતની જગ્યા ખાલી કરવામાં આવી છે. એસપી પ્રેમસુખ ડેલુ તથા કલેક્ટર કેતન ઠક્કર દ્વારા સમગ્ર કાર્યવાહી અંગે મીડિયાને માહિતી આપવામાં આવી હતી. जामनगर में अत्यारे बेड़ी विस्तार में सिटी बी डिवीजन पुलिस स्टेशन एरिया में जामनगर जिला वहीवटी तंत्र અને જેએમસી દ્વારા આપણે ગેરકાયદેસર જે દબાણ છે એ દબાણ હટાવવામાં આવે છે. અને એ જે ગેરકાયદેસર દબાણ છે એ સરકારી સર્વે નંબર જે 40 ની જગ્યા છે. અમે લગભગ 17,000 સ્ક્વેર ફીટની આસપાસની જગ્યા છે, જેની બજાર કિંમત લગભગ 10 કરોડની આસપાસ છે. આપણે ઘણા વર્ષોથી એ લોકો ગેરકાયદેસર બાંધકામ કરીને બેઠા હતા અને એ આ લોકો પર જે અસ્કર સાયચા અને બધા જે સાયચા બંધુ છે આ પર ઘણા બધા ગુનાઓ દાખલ છે. અને એ જે ગુનાઓ છે એ હત્યા, લોકોને સુસાઇડ માટે આપણે ઉકસાવવાના ગુના જેવા અને વ્યાજ બટ્ટા અને ઘણી બધી ટાઈપના એ લોકો અહીંયા કુખ્યાત છે. અને આના જે ગેરકાયદેસર નિર્માણ કાર્ય છે એ આ જિલ્લા વહીવટી તંત્ર અને જેએમસીના સહયોગથી અહીંયા હટાવવામાં આવી રહ્યા છે. અને કોઈ પણ કાયદો અને પરિસ્થિતિની વસ્તુ ના બને એટલા માટે પૂરતો પોલીસનો બંદોબસ્ત રાખેલો છે. લગભગ 200 થી 300 આસપાસ પોલીસ છે. ડીવાયએસપી ગ્રામ્ય, ડીવાયએસપી સિટી અને સિટીના દરેક પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ત્યાં બધા હાજર છે. અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટના રૂપમાં એસડીએમ અને મામલતદાર એ પણ બધા હાજર છે. અને જે બાંધકામ છે આની કિંમત લગભગ 10 કરોડના આસપાસ છે. ટોટલ 20 કરોડની આસપાસની જે જગ્યા છે અત્યારે ખુલ્લી કરાવવામાં આવી રહી છે. જામનગર શહેરના જામનગર નગરપાલિકાની હદમાં આવેલા બેડી વિસ્તારમાં આજે ડિમોલિશનની ડ્રાઈવ કલેક્ટર તંત્ર દ્વારા પોલીસના સહયોગથી કરવામાં આવી રહી છે. અંદાજે 5,000 ચોરસ મીટર જેટલી જમીનને ખુલ્લી કરવામાં આવી રહી છે. આપ તો જોઈ શકો છો કે સ્થળે ખૂબ વિશાળ માત્રામાં બાંધકામ થઈ ગયા છે. ગેરકાયદેસર બાંધકામ છે. અંદાજે લગભગ 10 કરોડથી 12 કરોડ રૂપિયાની કિંમતની બજાર કિંમતની જમીનને ખુલ્લી કરવામાં આવી રહી છે. અને એનો કબજો સરકાર પર આજે નહીં લેવામાં આવી રહ્યો છે. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.